Hello all. Uh, Today we are discuss Unit 3 C#.NET. In previous lecture we finish our unit number 2, Introduction to Console Application, and today we are discuss the C#.NET, how C# are work with .NET framework. So let us start. First of all, today we are discuss. Today we are discuss about the about introduction to C#.NET and inheritance. So let us start. First of all, uh, introduction to C#.NET. What is C#.NET, right? What is C#.NET? So first of all, uh, first C sharp. C sharp is a pronounced is a C sharp is an object oriented programming language from Microsoft that aim to combine the computing power of C++ with the programming easy of Visual Basic. Visual Basic ની સાથે આનું જે ટાઈપ છે જે આપણે જે અત્યારે C sharp કરીએ છીએ એનો એમ એક જ છે કે કોમ્પ્યુટિંગ પાવર જે છે C++ના કોમ્પ્યુટિંગ પાવરને અપગ્રેડ કરવાનું છે કોની સાથે વિઝ્યુઅલ બેઝિકની સાથે રાઈટ. So next, C sharp is based on the C++ and containing a feature similar to the Java. જે C sharp છે બેઝડ ઓન C++ છે અને જાવાના જે ફીચર્સ છે એ બધા અહીંયા આપણે યુઝ કરીએ છીએ રાઈટ. C sharp is designed to work with Microsoft.NET framework. Microsoft.NET ના ફ્રેમવર્કની સાથે કામ કરે છે રાઈટ. નેક્સ્ટ ઇઝ C sharp is a simple modern general purpose object oriented programming language developed by Microsoft within its .NET initiative lead by Anders Hagelsberg, right. અહીંયા આપણી પાસે C sharp છે એ કેવું છે તો કે એક મોડર્ન છે, જનરલ પર્પઝ માટે યુઝ થાય છે અને ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે જે ડેવલપ છે એ માઇક્રોસોફ્ટે બનાવેલું છે .NETના ઇનિશિયેટિવથી અને એને લીડ કર્યું હતું એન્ડર્સ હેઝલ્સબર્ગ સાથે રાઈટ. ઓકે, નેક્સ્ટ ફીચર્સ ઓફ .NET C sharp, રાઈટ. .NET C sharpના ફીચર્સની વાત કરીએ આપણે તો .NET C sharpના જે ફીચર્સ છે એની અંદર પહેલું કહીએ તો મોડર્ન એન્ડ જનરલ પર્પઝ, હમણાં જ આપણે કીધું રાઈટ. સેકન્ડ ઇઝ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ, ધેન ઇટ ઇઝ કમ્પોનન્ટ ઓરિએન્ટેડ, કમ્પોનન્ટની સાથે કામ કરે છે રાઈટ. ઇટ ઇઝ ઇઝી ટુ લર્ન, અને આપણી તો હમણાં પ્રોગ્રામિંગ આપણે થોડા કર્યા અને ફરી પાછા કરશો એટલે આગળ આઈડિયા આવશે કે કઈ રીતે ઇઝી છે રાઈટ. પછી સ્ટ્રક્ચર લેંગ્વેજ, એને એક ફોર્મેટ છે, ફોર્મેટમાં ચાલે છે, સ્ટ્રક્ચર ઉપર કામ કરે છે રાઈટ. તો પ્રોડ્યુસ ઇફિશિયન્ટ પ્રોગ્રામ, બરાબર, એ સારો એવો એક પ્રોગ્રામ જનરેટ કરવા માટે એના ફીચર્સ છે એ બહુ બધા છે જેથી કરીને આપણે એના થ્રુ પ્રોગ્રામિંગ છે એ સારું કરી શકીએ અહીંયા. ઇટ કેન કમ્પાઇલેડ ઓન વેરાયટીઝ ઓફ કોમ્પ્યુટર પ્લેટફોર્મ્સ, રાઈટ. છે ઘણા કોઈપણ કોમ્પ્યુટર પ્લેટફોર્મ ઉપર જે કમ્પાઇલ થઈને કામ કરવાનું છે એ કામ કરે છે રાઈટ. એના પછી ઇટ ઇઝ અ પાર્ટ ઓફ .NET ફ્રેમવર્ક, અને .NET ફ્રેમવર્કનો જે એક પાર્ટ છે કે એ તો આપણે ખબર છે કે .NET ફ્રેમવર્કની સાથે C sharp કામ કરે છે, તો એક પાર્ટ છે એ .NETનો જ છે, અહીંયા પાર્ટ છે એ અહીંયા આપણે યુઝ કરીએ છીએ રાઈટ. તો આ હતું C sharpની આપણે બેસિક ડિટેલ કે C sharp છે શું, એના ફીચર્સ કયા કયા છે એના વિશે આપણે જોયું. નેક્સ્ટ જોવાના છીએ આપણે ઇનહેરિટન્સ, રાઈટ. નેક્સ્ટ આપણે ઇનહેરિટન્સ જોવાના છે. તો વોટ ઇઝ ઇનહેરિટન્સ? ફર્સ્ટ ઓફ ઓલ તો કે ઇનહેરિટન્સ ઇઝ વેર વન ક્લાસ એટલે કે ચાઇલ્ડ ક્લાસ ઇનહેરિટ ધ પ્રોપર્ટી ઓફ અનધર ક્લાસ, એક એટલે કે પેરેન્ટ્સ ક્લાસ, એટલે કે મેઇન ક્લાસની પ્રોપર્ટી બીજા કોઈ ક્લાસમાં ઇનહેરિટ કરવી વિધાઉટ આપણે ડિક્લેરેશન વગર આપણે એનો યુઝ કરવાનો થાય ત્યારે આપણે આ ઇનહેરિટન્સનો આપણે યુઝ કરીએ છીએ બરાબર. પછી ઇનહેરિટન્સ મિકેનિઝમ એક્વાયર્ડ ધ ફીચર્સ એન્ડ બિહેવિયર ઓફ ક્લાસ બાય અનધર ક્લાસ, એક ક્લાસની પ્રોપર્ટી બીજા અથવા તો એનું બિહેવિયર એ બીજા ક્લાસની અંદર આપણે એક્સેસ કરી શકીએ છીએ રાઈટ. ઓકે, એના પછી ધ ક્લાસ વોલ મેમ્બર્સ આર ઇનહેરિટેડ ધ કોલ બેઝ ક્લાસ, જેમાંથી આપણે ઇનહેરિટ કરીએ છીએ બરાબર
એ બધાને આપણે બેઝ ક્લાસ કહીએ છીએ. એન્ડ ધ ક્લાસ ઇનહેરિટેસ ધોઝ મેમ્બર કોલ્ડ ધ ડિરાઇવ ક્લાસ, અને જેની અંદર આપણે ડિરાઇવ કરીએ છીએ એને આપણે કહીએ છીએ ડિરાઇવ ક્લાસ, રાઈટ. ઓકે, ઇનહેરિટન્સ ઇમ્પ્લિમેન્ટ્સ ધ ઇઝ એ રિલેશનશિપ, રાઈટ. ઇઝ એ રિલેશનશિપ એટલે કે આ હોય તો આ, એવું એમ ઇઝ એ રિલેશનશિપ છે એ ફોલો કરે છે, રાઈટ. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે એવું કહીએ કે સી હેડ ઇનહેરિટેડ ધ બ્યુટી ઓફ હર મધર્સ, કે કોઈ આપણે એક આવું વર્ડ કહી દીધું કે ભાઈ તેણીએ પોતાની માતાનું જે બ્યુટી છે એ ઇનહેરિટ કરી છે, એટલે કે લીધી છે. તો એનો મતલબ એવો છે કે ઇઝ એ આ આવો છે, આ વ્યક્તિ આવો છે, જેથી કરીને આ વ્યક્તિ આવી છે, એને આપણે ઇઝ એ રિલેશનશિપ જે છે એવું આપણે કહીએ છીએ, રાઈટ. ઓકે, તો એના વાય ઇનહેરિટન્સ શા માટે યુઝ કરવાનું, તો એની એડવાન્ટેજીસ એના જોઈએ તો એડવાન્ટેજીસની અંદર રિડ્યુસ કોડ રિડન્ડન્સી, એકવાર એકની પ્રોપર્ટી બીજામાં જાય એટલે કોડ રિડ્યુસ થઈ જાય છે. બીજું, પ્રોવાઈડ ધ કોડ રીયુઝેબિલિટી, આપણે ઇનહેરિટ કરીએ છીએ એટલે એ કોડ ફરી પાછો યુઝ કરવો હોય તો આપણે યુઝ કરી શકીએ છીએ. પછી રિડ્યુસ સોર્સ કોડ સાઇઝ, ઇમ્પ્રૂવ કોડ રીડેબિલિટી, રાઈટ. સોર્સ કોડની જે કોડની સાઇઝ છે એ રિડ્યુસ કરીએ છીએ, અને રિડ્યુસની સાથે આપણે એને રીડ કરવામાં પણ ઇમ્પ્રુવમેન્ટ આપણે આની સાથે આપણને મળે છે, રાઈટ. એના પછી કોડ ઇઝ ઇઝી ટુ મેનેજ એન્ડ ડિવાઈડ ઇન્ટુ પેરેન્ટ એન્ડ ચાઇલ્ડ ક્લાસીસ, બરાબર. ઇઝીલી મેનેજ કરી શકીએ છીએ, અને બીજું તો કે એને પેરેન્ટ અને ચાઇલ્ડની અંદર આપણે ડિવાઈડ પણ કરી શકીએ છીએ, રાઈટ. ડિસએડવાન્ટેજીસની વાત કરીએ તો ડિસએડવાન્ટેજીસની અંદર ઇનહેરિટન્સ બેઝ ક્લાસ એન્ડ ચાઇલ્ડ ક્લાસ આર ટાઇટલી કપલ, રાઈટ. બે એકબીજા સાથે બહુ શું કહેવાય, બહુ એને ટાઇટલી ટાઈપ કરેલું છે બે સાથે, ચાઇલ્ડ અને બેઝ. તો એક ક્લાસ પણ જતો રહે. હેન્સ ઇફ યુ ચેન્જ ધ કોડ ઓફ પેરેન્ટ ક્લાસ ઇટ વિલ ગેટ ઇફેક્ટ ઇન ઓલ ધ ચાઇલ્ડ ક્લાસીસ. જો પેરેન્ટ ક્લાસમાં જો કોઈ ચેન્જીસ કરવામાં આવે તો એના ચાઇલ્ડ ક્લાસ બધાની અંદર તમારે ચેન્જીસ કરવો પડે, એક પેલો. એટલે કે મેઇન ક્લાસમાં જો કંઈ પણ ચેન્જીસ થશે તો બાકીના બધા ક્લાસીસની અંદર એ ચેન્જીસ ઓટોમેટિક થશે, બરાબર. ઇન ક્લાસ હિરાર્ચી મેની ડેટા મેમ્બર્સ રિમેન અનયુઝ. ઘણીવાર એવું છે હિરાર્ચીનો યુઝ કરીએ છીએ આપણે એકમાંથી બીજામાં, બીજામાંથી ત્રીજામાં, તો એનો મતલબ એવો છે કે જ્યારે આપણે આવું કરીએ છીએ તો અમુક મેમ્બર શું છે અનયુઝ થાય છે, એન્ડ ધ મેમરી અલોકેટ ટુ ધેમ ઇઝ નોટ યુટિલાઇઝ, અને એના મેમરી જે આપણે બૂટઅપ કરેલી છે એના માટે એ પણ યુઝ થતી નથી, એટલે વેસ્ટ ઓફ મેમરી છે એ અહીંયા પિક્ચરમાં આવે છે, રાઈટ. હેન્સ ધ અફેક્ટ પરફોર્મન્સ ઓફ યોર પ્રોગ્રામ ઇફ યુ હેવ નોટ ઇમ્પ્લિમેન્ટેડ ઇનહેરિટન્સ કરેક્ટલી. જો તમે પ્રોપરલી ઇનહેરિટન્સ બેસાડો નહીં તો તમારું જે પ્રોગ્રામનું જે પરફોર્મન્સ છે એને પણ અફેક્ટ કરે, રાઈટ. તો આ જે હતા એના શું કહેવાય, એના ડિસએડવાન્ટેજીસ હતા. એના પછી ટાઈપ્સ જોઈએ કે ઇનહેરિટન્સના ટાઈપ કયા કયા, તો બેઝિકલી 6 ટાઈપ છે એ આપણને આની અંદર આપેલા છે. સિંગલ ઇનહેરિટન્સ, મલ્ટી લેવલ, મલ્ટીપલ, મલ્ટીપાથ, હિરાર્ચિકલ અને હાઇબ્રિડ. આ 5 ટાઈપના ઇનહેરિટન્સ છે, 6 ટાઈપના ઇનહેરિટન્સ છે એ આપણે યુઝ કરીએ છીએ, રાઈટ. તો આપણે વન બાય વન એક જોતા હતા વિથ એક્ઝામ્પલ, તો આપણને આઈડિયા આવે, રાઈટ. ઓકે, સિંગલ ઇનહેરિટન્સ. જો સિંગલ ઇનહેરિટન્સમાં શું, એક એ ક્લાસ છે એની પ્રોપર્ટી કોઈ બી ક્લાસમાં, એટલે એ છે મેઇન ક્લાસ છે તો એ બેઝ, અને બાકીનો બીજો ક્લાસ જે યુઝ કરે છે એની પ્રોપર્ટી એને ડિરાઈવ કરીએ. તો અહીંયા શું કરે, ઇન સિંગલ ઇનહેરિટન્સ ડિરાઈવ ક્લાસ ઇઝ ક્રિએટેડ ફ્રોમ સિંગલ બેઝ ક્લાસ. ડિરાઈવ કરવાનો છે એકમાંથી, એક જ ક્લાસમાંથી એક ક્લાસ ડિવાઈડ કરવાનો છે, જેને આપણે સિંગલ ઇનહેરિટન્સ કહીએ છીએ. એક્ઝામ્પલ જોઈએ એનું. એક્ઝામ્પલ જોઈએ તો આપણે જો ટીચર બનાવ્યો છે ક્લાસ, એની સાથે સ્ટુડન્ટ બનાવ્યો છે જે ટીચર્સ ઉપરથી ઇનહેરિટ કર્યું છે ટીચ, અને સ્ટુડન્ટ છે એ લર્ન કરે છે, રાઈટ. તો ટીચર ને સ્ટુડન્ટને બેને મર્જ કર્યા છે, અને આપણે બેના ઓબ્જેક્ટ બનાવીએ છીએ. ઓબ્જેક્ટ બનાવીને આપણે એની પાસેથી કામ લઈએ છીએ. આને રન કરશું એટલે આપણને આવશે એની અંદર ટીચ, લર્ન, ટીચ, રાઈટ. એવું આઉટપુટ છે એ આપણને અહીંયા જોવા મળશે, રાઈટ. તો આપણે આને રન કરશું અને જોશું. પ્રોગ્રામને કહીને મેં રન કરીને મેં એક્ઝામ અહીંયા આઉટપુટ નથી આપેલા, તમે એકવાર રન કરીને આપણે, કેમ કે સાથે સાથે કન્સોલ એપ્લિકેશનની પ્રેક્ટિસ છે એટલા માટે આપણે અહીંયા એ પાર્ટ એક ખાલી રાખ્યો છે, બિકોઝ એ તમે કરજો એટલે તમને પ્રેક્ટિસ પણ થાય. આ પ્રોગ્રામ રન કરજો, કંઈ કોઈ પણ પ્રોગ્રામમાં ક્યાંય એરર આવે, કંઈ પ્રોબ્લેમ થાય તો મને ઇન્ફોર્મ કરજો, રાઈટ. આપણે તમે મને કહેજો, તમે નો પ્રોબ્લેમ, આપણે એનું સોલ્યુશન કરશું. ઓકે, નેક્સ્ટ. એના પછી આપણે વાત કરીએ તો મલ્ટી લેવલ. મલ્ટી લેવલ એટલે એક બેઝ ક્લાસ છે એ
એમાંથી બી અને બીમાંથી સી. મલ્ટી લેવલ એટલે મલ્ટી લેવલ ઇનહેરિટન્સ એ ડિરાઇવ ક્લાસ ઇઝ ક્રિએટેડ ફ્રોમ અનધર ડિરાઇવ ક્લાસ. એક ક્લાસ ડિરાઇવ કરેલો છે, એ જ ડિરાઇવ કરેલા ક્લાસમાંથી બીજો ક્લાસ ડિરાઇવ કરવો, એને આપણે મલ્ટી લેવલ કહે છે. એક લેવલ ઉપર એમાંથી બી, બીમાંથી સી, એટલે સી છે એ અને બી બંનેની પ્રોપર્ટીઝ એક્ટ કરતો હશે, રાઈટ. અહીંયા આપણે પણ ફરી પાછા કહીએ, ક્લાસ ટીચર બનાવ્યો છે, સ્ટુડન્ટ બનાવ્યો છે, અને એની અંદર આપણે એક બીજું મેઇન બનાવ્યું છે કે ક્લાસ સેમ4. તો સ્ટુડન્ટ નામની પ્રોપર્ટી જે છે એની અંદર અહીંયા ટીચર છે એ સ્ટુડન્ટમાં આવી ગયું, સ્ટુડન્ટ છે એ ટીચર અહીં સેમ4માં આવી ગયા, એટલે ટીચર અને સ્ટુડન્ટ અને બધા સેમ4ની અંદર અહીંયા આવી ગયા છે. તો આઉટપુટની અંદર આપણે આ રીતે બધા ક્લાસના ઓબ્જેક્ટ બનાવીએ અને આપણે એને એક્સેસ કરીએ તો આપણને ટીચ, લર્ન અને સેમિસ્ટર4 એવું આઉટપુટની અંદર આપણને ડિસ્પ્લે થશે, રાઈટ. આ છે એ મલ્ટી લેવલ છે. ઓકે, નેક્સ્ટ. પછી છે મલ્ટિપલ ઇનહેરિટન્સ. મલ્ટિપલ ઇનહેરિટન્સ એટલે કોઈ બે બેઝ ક્લાસ છે એ અને બી, એ બંનેની પ્રોપર્ટી કોઈ એક ક્લાસની અંદર એક્સેસ કરવી, એને કહેવાય છે મલ્ટિપલ ઇનહેરિટન્સ. ઇન મલ્ટિપલ ઇનહેરિટન્સ એ ડિરાઇવ ક્લાસ ઇઝ ક્રિએટેડ ફ્રોમ મોર દેન વન બેઝ ક્લાસ. એક કરતાં વધારે બેઝ ક્લાસનો યુઝ કરીને જેની પ્રોપર્ટી ઇનહેરિટ કરવાની થાય એને આપણે મલ્ટિપલ કહીએ છીએ, બરાબર. This inheritance is not supported by .NET language like C# Fortran. આવા કોઈ C# છે એને શું કહેવાય સપોર્ટ કરતું નથી. અહીંયા જો આપણે એક્ઝામ્પલ લીધું છે એનો બનાવવાનો પ્રયત્ન કર્યો છે તો આવી એરર આવે છે કે ડેમો સેમી4 કેન નોટ બી એક્સેસ, કેમ કે બેમાંથી કોઈ એક ક્લાસની અંદર આપણે આ ઇનહેરિટ કરવું એ આની અંદર પોસિબલ છે નહીં, C#માં પોસિબલ નથી, એટલે આપણે આ પ્રોગ્રામ રન કરવાની રિક્વાયરમેન્ટ નથી. ઓકે, નેક્સ્ટ. પછી છે મલ્ટીપાથ. મલ્ટીપાથની અંદર પણ વાત કરીએ તો મલ્ટીપાથમાં શું કહેવાય તો કે એક ક્લાસમાંથી કોઈ બે ક્લાસ બનાવો, બે ક્લાસમાંથી એ ત્રણ ક્લાસની પ્રોપર્ટી છે, ડિરાઇવ અને બેઝ બંનેની ક્લાસની પ્રોપર્ટી કોઈ એક ક્લાસની અંદર નાખો. અહીંયા આપણે એમાંથી બી અને સી બનાવ્યો છે અને એક ડી ક્લાસ છે જે બીની એ, બી અને સી ત્રણની પ્રોપર્ટી એક્સેસ કરવા માટે કહે છે, બરાબર. ઇન મલ્ટિપલ ઇનહેરિટન્સ ડિરાઇવ ક્લાસ ઇઝ ક્રિએટેડ ફ્રોમ અનધર ડિરાઇવ ક્લાસ એન્ડ the same base class of another derived class, બરાબર. એટલે એક ડિરાઇવ ક્લાસમાંથી કોઈ બીજો ક્લાસ ડિરાઇવ કરો, એને બદલે બીજું તો કે બેઝ ક્લાસમાંથી એક ડિરાઇવ કરો. અહીંયા બે વસ્તુ પ્રોપર્ટી ભેગી થાય છે, એટલા માટે ધીસ ઇનહેરિટન્સ ઇઝ નોટ સપોર્ટેડ બાય ધ .NET લેંગ્વેજીસ લાઇક C એન્ડ Fortran, રાઈટ. આ પણ છે એ સપોર્ટેડ નથી. મલ્ટીપાથ અને મલ્ટી લેવલ બંને જે છે એ અહીંયા એક્સેસમાં આવતા નથી, રાઈટ. એટલે આનું પણ આપણે આ એક્ઝામ્પલ છે આપ્યું તો છે એક્ઝામ્પલ, આપણે ટ્રાય કરજો, બટ ચોક્કસ એરર આવવાની છે કેમ કે આપણે પણ એવું અહીંયા પોસિબિલિટીઝ છે નહીં, બરાબર. એટલે મલ્ટી પાથનું એક એક્ઝામ્પલ પણ અહીંયા આપણે આપેલું છે, રાઈટ. ઓકે, નેક્સ્ટ. હિરાર્ચિકલ ઇનહેરિટન્સ. હિરાર્ચિકલમાં આપણે ખબર છે કે ટ્રી જેવો સ્ટ્રક્ચર બને, એક રૂટ નોડ હોય એમાંથી કોઈ બેમાંથી પાછા બીજા બેમાંથી પાછા એવી રીતે આગળ ચાલતું જાય અને આપણે હિરાર્ચી કહીએ છીએ, બરાબર. હિરાર્ચીનું એક્ઝામ્પલ જોઈએ તો અહીંયા આપણને આપેલું છે, આને આપણે રન કરીએ તો આપણને વધારે આઈડિયા આવશે. હવે તમને ઇનહેરિટન્સ છે C++ માં પણ ભણી ગયા છો તો વધારે બહુ ડિટેલમાં તો આ બધું ન શીખવાડવું પડે, પણ છતાં પણ આપણે આની પ્રેક્ટિસ કરશું તો આ વસ્તુ આપણને વધારે ક્લિયર થશે. ઓકે, અને ત્યાર પછી ફાઇનલી છે હાઇબ્રિડ. હાઇબ્રિડની અંદર તો કોઈ પણ રીતે કામ થઈ શકે, એ બધાનું મર્જઅપ છે. આની અંદર મલ્ટી લેવલ પણ છે, એમાંથી બી, એમાંથી સી, સીમાંથી ડી. પછી હાઇબ્રિડ પણ છે, એક અને બે કોઈ ક્લાસની પ્રોપર્ટી, એટલે મલ્ટીપલ પણ યુઝ થાય છે, બરાબર. આવી રીતે ઘણી ખરી પ્રોપર્ટીઝ છે આની અંદર બધી આવે, એટલે આ માટે એને હાઇબ્રિડ કીધું છે, હાઇબ્રિડનું યુઝ કરે છે, રાઈટ. એક્ઝામ્પલ જોઈએ હાઇબ્રિડનું તો અહીંયા હાઇબ્રિડનું એક્ઝામ્પલ પણ આપણે સેમ જે હમણાં આવ્યું હતું, બરાબર, હિરાર્ચીની અંદર એવી રીતે જ અહીંયા આપેલું છે. અને આપણે રન કરીએ ઘણી રીતે પ્રોગ્રામ કરી શકીએ. અમે ABCD એમ લઈને ક્લાસ લઈને આપણે કરેલું છે, તો આપણે કરીને જોઈએ તો આપણને વધારે આઈડિયા આવશે, બરાબર. એકવાર રન કરજો હાઇબ્રિડ તો તમને વધારે ક્લિયર થશે, રાઈટ. ઓકે, તો આજે અહીંયા ઇનહેરિટન્સ અને C#.NET અને C#નું ફીચર્સ, types of inheritance, what is inheritance, which type of inheritance and example of inheritance એ આપણે જોયું. નેક્સ્ટ સેશનની અંદર આપણે આગળ મૂવ ફોરવર્ડ ડેલિગેટ્સથી શરૂઆત કરશું અને થોડા એક્ઝામ્પલ પણ આપણે જે પ્રેક્ટિકલ કરવાના છે એનો પણ આપણે કરવાનો પ્રયત્ન કરશું. ઓકે, થેન્ક યુ.